ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. ગઈકાલે 29મી જૂને 160 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કડીમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. નર્મદા નદી નજીકનો ગરુડેશ્વરનો વિયર ડેમ પાણીથી છલોછલ થઈ ગયો હતો. આજે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડું, ભારે વરસાદ અને વીજળી ત્રાટકી શકે છે. આપના નવા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપના CR પાટીલને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે હવે ગુજરાતમાં એક પણ ધારાસભ્યને તોડી બતાવો અને પેટા ચૂંટણી જીતીને બતાવો. ભારે પવનને કારણે સુરતમાં વૃક્ષો પડવાની 2 ઘટનાઓ બની હતી. કામરેજમાં શાક માર્કેટ પાસે એક વૃક્ષ પડતા પિતા પુત્ર દબાયા હતા, જો કે તેમને બચાવી લેવાયા હતા. માંગરોળ હાઈવે પર પણ 2 વૃક્ષો કાર પર પડ્યા હતા, પરંતુ કારમાં સવાર 4 લોકો સુરક્ષિત રહ્યા. વિસનગરમાં એક મહિલાએ ચિંતન ચૌધરી નામના વ્યક્તિ સામે દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પીડિતાએ જણાવ્યું કે ચિંતને લગ્નની લાલચ આપીને ગેસ્ટ હાઉસ અને અન્ય સ્થળોએ તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું. પોલીસે આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં એક મિત્રએ ગાળો આપવા બાબતે થયેલી તકરારમાં બીજા મિત્રનું ઢીમ ઢાળી દીધું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને રાજસ્થાનથી દબોચ્યો છે. અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા પ્લેન ક્રેશની દુર્ઘટનાની તપાસ કાવતરાની શક્યતા સાથે પણ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલે આ માહિતી આપી હતી. આ દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો કરી રહી છે. હવામાન વિભાગે આજે 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડ અને ઝારખંડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ઝારખંડના જમશેદપુરમાં લવકુશ રેસિડેન્શિયલ સ્કૂલમાં ફસાયેલા 162 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. વરસાદ પછી સ્કૂલમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સોશિયલ મીડિયા પરથી માહિતી મળ્યા બાદ જમશેદપુર પોલીસે બાળકોને બચાવ્યા. ઉત્તરાખંડ અને હિમાચલમાં વાદળ ફાટવાના બનાવો નોંધાયા છે. ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. ઈરાનના શિયા ધાર્મિક નેતાએ ટ્રમ્પ અને નેતન્યાહુ સામે ફતવો જાહેર કર્યો છે, જેમાં ટ્રમ્પ અને નેતન્યાહુને અલ્લાહના દુશ્મન ગણાવ્યા છે અને વિશ્વભરના મુસલમાનોને બંનેને મારી નાખવાનું કહેવાયું છે. ઈરાને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો બદલો ઉદ્યોગપતિ ઇલોન મસ્કથી લીધો છે. ઈરાનની સંસદે દેશમાં ઇલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતની મહિલા ટીમે વિજય મેળવ્યા બાદ ઇંગ્લેન્ડને બીજો મોટો ફટકો લાગ્યો છે. ICCએ સ્લો ઓવર રેટ બદલ ઇંગ્લેન્ડની મહિલા ટીમને દંડ ફટકાર્યો છે. ન્યૂયોર્કમાં ભારતીયો દ્વારા દર વર્ષે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઇન્ડિયા પરેડ યોજાય છે. આ વખતે તારીખ 17મીએ યોજાનારી પરેડમાં વિજય તથા રશ્મિકા સજોડે ભાગ લેવાનો હોવાનું જાણવા. પરેશ રાવલે પોતે ખુલાસો કર્યો છે કે તેઓ ફરી એકવાર હેરાફેરી 3માં બાબુ ભૈયાની ભૂમિકામાં જોવા મળશે. અભિનેતાએ અક્ષય કુમાર સાથે વિવાદ વિશે કહ્યું કે તેમની વચ્ચે વિવાદ હવે ઉકેલાઈ ગયો છે. તો આ તક ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.